મિત્રો, મારું નામ ટીના છે અને હું એક 34 વર્ષીય વિધવા સ્ત્રી છું. મારી જવાનીનો હું ઉપયોગ કરું તો કરું પણ કોની સાથે? કોઈ હોવું તો જોઈએ ને. મારા પતિને ગુજરી ગયે આજે 9 મહિના થઈ ગયા હતા, પણ મારી ભૂખ તો અધૂરી ને અધૂરી જ રહીને. આવા સમયે મને આશ્વાસન આપતા અમારા જ ઘરની વ્યક્તિ એટલે કે મારા પતિના બનેવી, હું પણ તેમને મારા બનેવી જ માનતી. આશ્વાસન આપતા આપતા તેમણે મારા 2 આસનની મજા લીધી અને તેનો રંગીલો મને રમવા આપી મારી જિંદગીની બધી તડપ તેણે માણી લીધી અને મેં વિચાર્યું પણ નહોતું. અને એ દિવસે તો નમસ્કાર મિત્રો, મારા વાલા મિત્રો, જો તમે પહેલી વખત મારી ચેનલ ઉપર આવ્યા છો તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આજે થોડું થોડું કહેવા જઈએ તો મારા પતિને ગુજરે આજે 9 મહિના થઈ ગયા હતા. મારું ઘર આમ તો 3 મંજિલનું હતું. હું આખો દિવસ ઘર કામમાં લગાવી દઉં તો પણ આખા ઘરનું કામ પૂરું ના કરી શકું. મારા સાસુ સસરાએ મને કહ્યું, હો બેટા, જો તને કંઈ વાંધો ન હોય ને તો તું નેહાને ત્યાં થોડા દિવસ રહેવા માટે જા. પછી મારા બંનેવી આ વાતમાં રાજી થઈ ગયા અને મારી નણંદને કહેવા લાગ્યા, હા મમ્મી સાચું કહે છે, ચાલો ને ટીનાને આપણા ઘરે લઈ જઈએ. મારી નણંદ એટલે કે નેહા મારી જોડે આવે છે અને મને કહે છે, ભાભી તમે મારી સાથે આવવા તૈયાર છો ખરા? નેહા બેન, હવે હું શું કરું? જુઓ ભાભી, ભાઈ તો હવે પાછો આવવાનો નથી, તો તમારું મન શું કહે છે? તેવામાં મારા બનેવી દોડી મારી પાસે આવી જાય છે અને મને 2 હાથ પકડીને ઊભી કરવા જાય છે અને તેનો હાથ મારા પોચા ઉપર પડી જાય છે. તે તરત જ હટાવી લે અને કહે છે, નેહા, તને ખબર છે અત્યારે તેને આશ્વાસનની જરૂર નહીં, એટલે આપણે તેને આપણે ઘરે લઈ જવી જરૂરી છે. પછી હું મારી નણંદના ઘરે તેમની જોડે રહેવા લાગુ છું. આમ વાતો વાતોમાં નેહાબેનને ત્યાં 10 દિવસ થઈ ગયા. હું જવાનીમાં હતી એટલે મારી અંદરની ખણખણ દૂર કરે દિલાસો આપવાવાળા તો મળી ગયા, પણ નીચો ટેકો આપનાર કોણ મળે? એટલે હંમેશા હું અમુક સમયે શાકભાજી જે આ કામમાં આવી શકે તેને હું મારી જોડે રાતે રાખતી અને તેનો ઉપયોગ હું બરાબર બહારના ટકોરે કરી લેતી. એટલે બધા ભર નિંદ્રામાં હોય એટલે હું તેનો બરાબર અંદર બહાર લગાવી લેતી. પણ એક દિવસ મારા બનેવી એટલે કે નેહાબેનના ઘરવાળા મને આ પરિસ્થિતિમાં રૂબરૂ અને સાક્ષાત જોઈ ગયા હતા. હવે હું શું કરું? તેમને હું મારું મોઢું કેવી રીતે બતાવું? કેમ કે ઘટના જ એવી બની હતી. મિત્રો, તારીખ હતી 12/2/25 ને રોજ. આજે પણ મને યાદ છે કે હું મારા રૂમમાં જ્યારે અમે બધા સાથે જમીને ભૂતકાળનો સમય યાદ કરી ખૂબ આનંદ કર્યો અને રાત્રે હું મેદાનમાં કોઈ રમવાવાળું હતું નહીં એટલે હું સફાઈ કરવામાં બહુ ઢીલાશ રાખતી હતી. પણ હવે મારા બનેવી જે નજરે જોતા હતા તે પ્રમાણે તો અમારે ગમે ત્યારે મિલન થઈ જાય એમ હતું, એટલે તેની સફાઈ કરતી હતી. મારું સાફ કરવાનું મશીન મને વાગે તેમ હતું એટલે હું ધીરે ધીરે મેદાન સાફ કરી રહી હતી અને મારા બનેવીજી મારી નજીક આવી જાય છે. પણ સમયસર હું મારા કપડાં સરખા કરીને બેસી જાઉં છું. તે આવે છે અને મને કહે છે, ટીના, આપણે કાલે બહાર જવાનું છે તો તું તૈયાર થઈ જજે. પછી હું સારું કહેવા ઊભી થવા ગઈ એટલે મારી સફેદ સાડી થોડી વધારે ઉપર ખસી ગઈ. તો એવા હું મારી ચિંગારીને મારા બનેવી જોઈ ગયા અને તેની આંખો પહોળી થઈ ગઈ, કેમ કે તે આજે સાફ સફાઈ કરી હતી. જેમ જેમ વાત બદલી હું બોલી, તમે જાઓ, હું સવારે તૈયાર થઈ જઈશ. નેહાબેનને અમે 3 જણા એક મંદિરમાં દર્શન કરવા માટે ગયા, કેમ કે એક પ્રાચીન મંદિર હતું એટલે અમે તો દર્શન માટે ગયા હતા. પછી અમે હોટલમાં જમી ઘરે પાછા આવી ગયા અને સાંજે મારી નણંદ આજે કહેવા લાગી કે આપણે સમોસા અને ચટણી બનાવીએ. ભાભી, તમે મારી સાથે બેસજો
અને આપણે સાથે બેસીને બનાવશું. તેવામાં મારા બનેવીજી પણ નોકરી હતી ઘરે આવી ગયા હતા. રસોઈ ચાલતી હતી. મેં સફેદ કપડાં પહેર્યા હોવાથી તે દેખાતી હતી અને બનેવી તેને જોઈ પછી મને આંખે નિહાળી રહ્યા હતા. મેં પરફેક્ટ નિદાન કર્યું હતું અને મારા 2 વજનદાર સમોસાને પણ સાથે સાથે તે જોતા હતા. મને હવે મારું સપનું પૂરું થાય તેમ લાગતું હતું. મિત્રો, પતિ પછી પહેલીવાર કોઈ મને સુખ આપશે એવું મને લાગી રહ્યું હતું. અને સાંજનો સમય હતો. આજે સમોસાની રેસીપી તૈયાર હતી. ટેબલ ઉપર અમે જમવાનું સજાવી અને સાથે બેસી જમી લીધું. પછી થોડીવાર એકબીજાની સામે વાતો શેર કરી પોતપોતાના રૂમમાં ચાલ્યા ગયા. તેવામાં હું રસોડામાંથી મોટું લંબાઈવાળું શાકભાજી લઈને મારા પલંગ પાસે મૂક્યું અને હું ફોનમાં કંઈ ને કંઈ જોયા કરતી હતી. રાત અડધી થવા આવી હતી. બનેવીજી મારા રૂમમાં આવ્યા. તે મારી જોડે મોટો ગુસ્સો લેવા આવ્યા હતા તો તેની નજર મોટા શાકભાજી ઉપર પડે છે. મેં સંતાડવાની મારી ચિંગારી તે ભાવી ગયા છે અને કહેવા લાગે છે, મેદાનમાંથી ઘાસ બરાબર સાફ નથી કર્યું. હું શરમાઈને નીચે જોઈ ગઈ. હું બોલી, મને ફાવતું નથી એટલે તે રહી ગયું છે. ટીના, જો તને આપત્તિ ન હોય ને તો હું મદદ કરી દઉં. ત્યારથી જ મારા ધબકારાની દિશા અલગ થવા લાગી અને હું તેની સામે જોઈ પણ શકતી નહોતી. તેણે મને આવીને કહ્યું, હું સમજી શકું છું કે એક પત્ની પોતાના પતિ વગર કેવી રીતે દિવસો કાઢે છે. પછી તેણે મને પલંગમાં બેસાડી મારા દર્દ ભરેલા આંસુ લૂસ્યા અને તે રાત્રે મને તેનું રંગીલું મોં સ્થિતિમાંથી મોટા આકારમાં જોઈ હું થોડી ખુશ હતી, કેમ કે આ પહેલી વાર થવા જઈ રહ્યું હતું. તે મેદાનમાં બાકી રહેલું ઘાસ કાપી રહ્યા હતા. મેં મારા શ્વાસને નીચો બેસાડવાની કોશિશ કરી અને મેં તેમની મદદ કરતા તેમનો પાવડો મારા મેદાનમાં અવર જવર કરાવી અને એક વખતના ટ્રાયમાં તો મારું મન ના વળ્યું એટલે મેં તેને થોડું શરમાવીને બોલી, તમે થોડા દિવસે આ રીતે મારી મદદ કરી મને સુખ આપતા રહેજો એટલે મને મજા આવે. તેણે મને ખૂબ દુખાવ્યું હતું. પછી અમે ફ્રીજમાંથી આઈસ્ક્રીમ ખાધો અને અમે ત્યાંથી છૂટા પડ્યા. એક પતિ વગર કેવી રીતે મેનેજ કરવું એ મને શીખવા મળ્યું. અને જીવનમાં ગમે તેવી મુશ્કેલી આવે ને પણ તેનો રસ્તો પણ મળી જતો હોય છે મિત્રો. અને 2 દિવસ આ રીતે મારા બનેવીને બોલાવી હું મજા લઈ લેતી હતી. મિત્રો, તમને વિડીયો કેવો લાગ્યો? નવા મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરી અમારા નવા વિડીયોની સૂચના તમને મળતી રહે. નીચે આપેલા સબસ્ક્રાઈબના બટનને દબાવી લેજો. ફરી મળશું એક નવી વાર્તામાં. ત્યાં સુધી આવજો. વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો દિલથી ધન્યવાદ મિત્રો.